જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખનું 3 વર્ષ પહેલા મોત નહીં, સગી પત્ની અને પુત્રએ હત્યા કર્યાના બીજા પત્નીની પુત્રીએ લગાવ્યા ગંભીર આક્ષેપ. પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખની પુત્રીના ગંભીર આક્ષેપ થયા. કેશુભાઈ સેડાના મૃત્યુના 3 વર્ષ બાદ ભેદી આક્ષેપ સામે આવ્યા. પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેશુભાઈ સેડાના 2022માં હત્યા થઈ હોય તેવા પુત્રીએ આક્ષેપ કર્યા છે. કેશુભાઈ સેડાના 2 પત્ની હોય અને બીજા પત્ની અને પુત્રી કાજલ કેશુ સેડાએ આક્ષેપ કર્યા છે કે મારા પિતાની હત્યા મારા મોટાભાઈ ડોક્ટર મનોજ સેડાએ કોરોના બૂસ્ટર ડોઝ આપવાના બહાને ઝેરી ઇન્જેક્શન આપીને હત્યા નિપજાવ્યાના કર્યા આક્ષેપ. મારા મોટાભાઈ અને મારી મોટી મમ્મીએ સંપીને કાવતરું કર્યું છે અને મારી બહેનો મારા ભાઈ પાસેથી આ બાબતે પૈસા ખંખેરતા હોવાના ઓડિયો પણ કાજલબેને કર્યા જાહેર. હાલ તો આ બાબતે પોલીસમાં ન્યાયની માંગ સાથે અરજી કરવામાં આવી છે. પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. મકાન કેટલામાં આવ્યું રમાને ઈ મને દમમાં આવ્યું કાગળિયા કમ્પ્લીટ હા બધું કરું 12-13 વર્ષ થઈ ગયા ને તમારે કેટલા થયા છે કેમ કે મારો બંધા જીવ હતો તમારા મકાન નું જોવાય હા ઓલું હા એટલા વર્ષ થઈ ગયા તમે ઓલી કાંતાબેન ખરાડી બેન હા ખરાડી બધી ભેગી આવી હતી કેમ છે હે બે અઠવાડિયું જલ્દી દીધા લાવો કેમ છે મારા જોઈ કોમ્પ્લેક્સ છે મુકીસ પણ મને ક્યાં કેટલા કેમ પીવાની ઈ તો ચાવીને ખાવાની આ ગોળી ખાઈને બપોરે ચાવી ખાઈ બપોરે ચાવી ખાઈ જવાનું અટાણ ખાઈ જાવ કે ના અટાણ ના ગળવી હોય તો પપ્પા મોઢું બગડી જાય અરે જો ને મળી ગઈ તો સારું आहे બીટવીન હા એ તો મમ્મીને ઓછું છે પછી આ થઈ જાય ને આપણે મેડિકલમાં લેવા જાય તો ઘરે આ ન જડે ઉપર 10 20 30 40 50 50 એટલા કેમ પીવાની ખબર હે પીતે થાય ભૂખ લાગે યુરી આ સવાર સાંજ ને આ હવાર અને આ તો તાવ કે માથું ફસાવે એવું હોય ને તો જ અને આ બપોર એક જ ટાઈમ ખાઈને સારી જવાનું મીઠી શું કરે કાજલ કોલેજમાં બીજું વર્ષ તમારે બે એને અમે નર્સિંગ નું લીધું 3 વર્ષમાં તો કેટલામું વર્ષ નર્સિંગ નું પેલું લીધું કે હજી એડમિશન જ લીધું સિલેક્શન નથી તો ઈ તો કેટલા માટે 12મા પાસ થઈ 12મા પાસ હા લે તમે કેતા ને કે જાતિ ને 12મા ને કેમ થારે શાંતિ બેન કેમ થારે કેતા ને મેં કીધું બધાયનો ભગવાન છે હે ધીરી છે ને પોલિટેકનિકલ નું કરાવીએ તો એમાં અઘરું આવે હા એટલે નર્સિંગ નું ઠીક આ એમાં આવી નવા મકાન ની સામે બાપા ડોહીમાં નથી દેતા આ બી કોમ્પ્લેક્સ ની એના હાથું લઈ આવી હતી મેળ જ નથી આવતો દેવા ના ના આ નવા નથી બન્યા મંદિરે જઈએ ને હા ઠીક મંદિર હા અહીંયા બાપા ઓલી બિલ્ડિંગ ઠીક હું તાકે ખાચામાંથી જઈએ બે બન્યા ને બે એની સામે રહીએ મકાનમાં રહેવું કોઈ મકાનમાં ઉષા નહોતી રહેતી ઓલી એને મગાવી પછી પાછી કે બાઈ છે ઈ ખબર નથી કોક ની જોયા આ બધું જોઈ તો ભીડ કરીને બેસીને અમારે ઉપાધિ છે કાઈ વાત ને તમને બોલાવી બનીએ રોજા મને પાયું જ નહીં કયો મને ત્યાંથી થાય
એ બધાને તો શું વાંધો હોય, બેહી ગયા એમ નામ કરીને હેરાનાથી અટાણે કઈ હે ને બેઠા કે અમે આવું કર્યું તેવું કર્યું. હાલો તે જે ના કરો અંદાજી લેસન કેટલું એ પછી કઈ વાત કે કરી તમને આથી હુયો મારવાનું બોલાવ્યા હતા નાથી પછી ઈ તો તે બરફ વાયુ હતું ને ઈ માજી તો નતા કેકલા હતા પણ વાત કરી છે મને બે જણા ઈ માજી બે બરફ વાયા હતા ને બે ના તો બરફમાં તો બપોરે આવ્યા હતા મને 3:30 પોણા 4 હા હું તો પૂતી હતી હા ને આવ્યા ઉસબેન એકલા હતા દવાખાને મંદિર નતા આવ્યા ના દવાખાને ક્યાં તમે બોલાવા નતો કીધું તો તમે તો વાનું કહેતા કે ઉષાબેન ને આવ્યા ઈ ન્યા આવી હતી બરોબર આયા ઘરે હા તો કે હાલો હા એ કે કોરોના નું ઇન્જેક્શન મારી ગઈ તો તમે પૂછ્યું નહીં કે બોટલમાં શું પીના તેમ બોટલ નથી ભરેલું છે સુયો ભરેલો હતો ક્યાં મમતા કોઈ ક્યાં હતો એને એમ કે પછી કઈ થાય તો એનો વાક ન આવે તમારો આવે એમ કરીને મતલબ એવો જ હતો હે ને તો સાહેબ ત્યાં ભાનમાં નતા ને તો સુઈ ગયા હતા મારું કઈક ક્યાંક લેવું હોય કે હું હોય મને કેમ ને ઉભી રાખી ઈ હું અંદરથી ઓલું કરું ભાનમાં શું એક હાથે રેનમાં આવી તો એ કે પપ્પા આ બાજુ સુઈ જાવ તો એ તો બિચારા એને તો કઈ ખબર નથી એ બીજી બાજુ માથું કઈ અસર હતા કઈ નતું ના એ તો પછી વાત બાર અમને તો કઈ ખબર નથી પછી ઘણો ટાઈમ થઈ ગયો બધાને તો એમ જ કીધું હતું કે હાર્ટ એટેક આવી ગયો હાર્ટ એટેક આવી ગયો હવે ઈ તો બેન આપણે ઇન્જેક્શન નથી જોયું હે તો તમે માર્યું તું તમે એને આપ્યું તમને મેં નથી દીધું એટલે તમને આપ્યું તમે નથી માર્યું માર્યું તો એને પણ એનો હા હતું ઈ જ કે આગળ કઈ થાય ને આથી તો નર્સ ને બોલાવ્યા તમારે પણ સારું કહેવાય તમે બચી ગયા તમે કઈ માર્યું નથી તમારે આમ ટેવ નથી વેન લેવાની ને મારે ટેવ નથી તમે ખાલી મસલ ટીશ્યુ અમે હા મસલ માં એમાં મારી હતી વેઇન માં ના હોય ઈ હારું હે ન થાવડ્યું ટાણે ટાણે કામ આવ્યું ઈ જો રહી ગયા જો ઈ બધું કરીને બેહી ગયા હેરાન અમે આ બધા આખી સોસાયટી હેરાન જોવ ને હાલત અમારે આ કઈ મા દીકરાની જિંદગી બગડી અમારી એને શું છે એને કઈ છે એને કઈ એને કઈ એને તો બધું ભેગું કરી લીધું ને એને છે કઈ અમે નીકળી હતી અમારા મોટા માણસ જોઈ એને કઈ એને તો મારી નાખ્યું પૂરું થઈ ગયું પાવો દબો એના દીકરાના ઓલું કોક એક બાઈ હારું થઈને દબો નતો કરવો ને સાઈડ ઉપર બાઈ હારું થઈને માર્યો પીવો બધું હોય ને ખબર બધા આવા ધંધા કરતા બધે ખબર ન પડે અને પાછો એક હાટે કાટે તો શાંતિબેન હું કદાચ કેત ને અહીં પૂછી તો અહીં પૂછી તો એવો ભાઈઓ મારી દીધો પછી તમે ત્યાં બેઠા હતા ત્યાં કેટલા જણા હતા કહું તો ખરી અમે તો ઇન્સિડેન્ટ પડી પણ આમ જો શાંતિબેન આ તો હું હોય કે બોલે ઈ જાણે જીગરી એમ કેતો કે સાહેબ ને એમ થયું તો અમે અંદર બેઠા જીગરે એમ કીધું એ બધાય પછી આ બધાય હપી ગયા હતા હા જીગર ને ની બધા કે ઓછા નથી પછી મોટીમાં મોટા તો નતા ગેતા હવે પછી વાહે ધ્યાન રાખવું ને બધા હપી ગયા હતા કોણ તો ખરી બધાય એમ કેતો હું એ કહેતો ખોટું નહીં સાહેબ હતા ત્યાં અમે 3 સિલેક્ટ કોઈ ઈ તો બધાય પૂરા મારી દીધો પછી તમને ઓલી ટોટલી આ ઉસાઈ એમ કીધું તો તમે જાઓ કઈ સાહેબ ને સાહેબે કીધું આલે કેસ ઓલી મનોજ હા કે સિસ્ટર તમે વયા જાઓ હવે તમે વયા જાઓ તમે હતા ને અહીંયા સુયો માર્યો કે તમે ગયા પછી ના બરોબર તો મને બોલાવી હતી પછી મેં વેન લીધી ને આમ કરીને વેન લીધી તો મારાથી નહોતી લેવાતી એટલે
મારે ટેવ ન હોય એટલે મેં કીધું સાહેબ હું અહીં હાથ ચાલુ તો દઈ દઉં એટલે પછી બીજું તો એવું તમે આમ વેઈ માટે ઓલું કર્યું વેન એટલે હાથ પકડ્યો હા ઓલી નસ ગોતવા હાટું ને બાકી મેં પછી એને જ દીધું સારું ને તમે ના દીધું રહી ગયા હતી પાંચમી હવે એ તો કાજલ જો હવે થઈ ગયું ચીજ થયું પણ કદાચ કદાચ કેસ ને તો એ તો મને બતાવી તમને કેવાના બતાવી ઈ તમને ઈ હું કહું ને કદાચ ઈ જે તે વખતે તો ઈ તેલ મને બતાવી દઉં એટલે તમે કોઈને કેતો હા એટલે એને તમને એમ કીધું હતું કે કોઈને વાત ન કરતા એમ કઈ નથી કીધું મને ઠીક ના આ તો ખાલી વાત કરીએ કે હું પૂછીને તરત જ હા એટલે ટૂંકમાં એમ કે કારણ કે એ ત્રણ સિવાય રોમાંટિક કે એ ત્રણ સિવાય કોઈ હતા નહીં હવે વાત બહાર પડે આથી પડે તો ઓબ્વિયસલી પ્રૂફ કોણ હતું કે એને હુયો માર્યો રમાબેન નર્સ આ જ હતા એમ હતું તો વાત ખબર પડે તો પછી એને ધમકાવીને એની માથે ખોટું કરે ને પોતાનું ઠાકવા હાટું સારું નહીં બધું રે તમે બચી ગયા હતી હવે એ તો એના ભોગવશે કરશે બીજું આપણાથી તો શું થાય હા ચોથું વરસ દગો કાઢે કરી સામાન્ય એક ભાઈ હારું છે સાહેબ અત્યારે કાઢી મૂકી છોકરા કરતી હા તો કાઢી મૂકી હું તો એને ઓલી બાઈ હારું થઈને બીજી બાઈ નોડી બેહાડી હતી ને એવા હારું થઈને સાહેબ માથરા જો ને અમને તો પોતાના છોકરા ઓલા 11 વર્ષની દીકરી હતી તો એને ઓલો 6-7 વર્ષનો ઓલો વિહાન ને ગીતા બાપી એ એના હગા છોકરાઓનો નો થયો બાપનો નો થયો એ તો કોનો થાય એ થયો ઓલી બાઈને બેહાડવાની ને એકનો એનો થયો અને એની માએ સાથ સહકાર દીધો એને બધો બરોબર છે એની મા ઉપર સાથ સહકારીને આપ્યો બધો તો એને બધા એની માએ બધા એને સપોર્ટ કર્યો એના દીકરા ઉપર કે તું તારે બાપ ઉપર એવી બાઈ હોય ને સતી પત્ની ભલે ગમે એવી હોય પતિ ભલે ગમે એવું હોય મારતો હોય કૂટતો હોય પણ છે ને જો એવો દીકરો એની ઉપર કરવા જાય ને તો આને કેવું જોઈએ કે ધ્યાન રાખજે ખોટું નહીં કરવાનું તારે ગમે એવું તો બાઈ તો તને 10 મળી જાહે પણ તને છે ને બાપ નહીં મળે ક્યાંય તને પણ આને હું હતું સાહેબ આને કઈક વેર હોય ને બાયરીને કઈક હોય વેર એની માથે એને નડતો હોય દીકરા હાથ થઈને રહ્યો અતિ એને મની નો ટેક્સ્ટ આવે મમ્મી કે કયા હોય કે દવા લેવા ગયા બોલો કેમ હે ભાઈ ભાઈ બારમાં આવ્યો એ 12મા માં આવ્યો એને આર્ટ્સ લીધું છે હા ખાવી ઈ જ એમાં એમ છે કે પાછું આર્ટ્સ નું અંતિમ ક્યાંય હતું નહીં માંડ સેન્ટ જોસેફ મેળવ્યો છે ક્યાં હે એ ખાપોટે એની આર્ટ્સ લીધું એને પહેલાથી જ સાયકોલોજી ને એમાં ઇન્ટરેસ્ટ હતી એને એ લીધું પછી એમને એ 12મા માં આવી ગયો મોટો એવું છે ને તમે આ બધી વાત કરી ને એટલે મને એમ થયું કે કયા હજી કઈ દબાણ દો કહી દેજો કે બોલાવા તમે આવ્યા હતા દીવાનું ન હોય લઈ જવાનું છોકરે ઘાટ બોલી જાય પછી શાંતિબેન આ નાતીને કેવી હે બોલવા એનો દે મોઢું પીડી મારી નાખે કોણ મારી નાખે ઈ તમને ઈ નાતી પોતાના નો મૂકે વિચાર મૂકે એ વાત સાચી બિચારા કઈ બોલે ના કે આ તે મને તમારા નાતનો છોકરો હે ને એને મને દઈ દીધું પછી મને ખબર પડી કે મેં એને વાત કરી કહું તો આમ છે તો એ કે સિસ્ટર તમે એટલા માણસો દેતા હતા એક દીમાં 100 જણા ઇન્જેક્શન દેતા હતા તો તમને એટલી લાઈફ ન થઈ કે એમાં કોઈ ખાઈ જ હોય ખાલી ને એ 10 cc હતું એટલે એમાં ફેરવું એમાં આમ જો
કોરોના ઇન્જેક્શન આટલું જ હોય સિરિંજમાં ભરીને, અને આ તો 10 cc એટલે 10 ml ભરીને. એમ હતું કોરોનાનું છે ને ઇન્જેક્શન ખાલી થોડુંક જ જોઈએ. હા 2-4 ટીપા જેટલું. હા એટલું જ. અને આખું સિરિંજ ભરેલું હતું. તો એમ તાર મમ્મી કેવું જોઈશ કા પપ નતો જોઈ તમે ડોલમાં? હા ડોલમાં પપ નતો. ડોલમાં પડ્યો તો પણ એવી ખબર ના હોય. પણ એમાં એમ હે ઈ લોકોએ આ બધું કામ કરી નાખ્યું. આથી તને તો પોસ્ટમોર્ટમ ન કરાવ્યું. બેબી ઓફ થયું ને એનું પેટ જોયું તો કેવું ફૂલી ગયું. એના દાંત બ્લુ થઈ ગયા હતા. દાંત બ્લુ થઈ ગયા હતા ને આ પેટ હતું ફૂલી ગયું હતું. તમે જોયું હોય તો. અને પોસ્ટમોર્ટમ એટલે તો ન કરાવી દીધું. હમણાં પોસ્ટમોર્ટમ કરાવે તો પકડાઈ જાય. અને ત્યાં બધા આપણે આવું થાય ઘરમાં તો બધાને ખબર તો ન હોય કે આમ થયું આમ થયું. કોઈનો મગજ ન આયલો. ઈ લોકોએ કીધું એમ ઓલું કે ને ઇમોશનલી મેન્યુપ્યુલેટ કરી લીધા. વાતુમાં ફોસલાવીને કરી નાખ્યું બધું. હટાડી લીધું બધું. હું કઈ ને ત્યાં તો એને પરબારા સાહેબ ને તો કોઈ અમને મોઢું દીધું કે કેમ કે એના પેટમાં સોરી હતી. કોઈને ખબર નથી આ વાતની. આ મા દીકરો ને ક્યાંક ને ક્યાંક પૂજા હે ને એને હતી એવી રીતના બધા અમને કહેતા હતા. ઈ કોણ કોઈક અમારે અહીંયા બાજુમાં આતી હે ને ઈ બધા બોલતા હતા કે ખબર હતી કે આમ દગો કર્યો. હવે ખબર બધાયને હે પણ એને કોણ પૂગે? તમે સિરિંજ જોઈને મોટો હતો. હા એ ભરેલું હતું. ડોલમાં પણ ખબર તો ન હોય ને. કારણ કે બધાને તો એમ જ કોરોના બુસ્ટર ડોઝ માર્યો. મને એમ કરીને એ હા ઈ છે ને સાહેબ છે ને બપોરે ઈ અહીંયા નોસન ટેકરી બેઠા હતા બરોબર. તો અમારા બધા અમારા સંબંધી એને હાર્યા હતા. તો પછી એને હારે ત્યાં બેઠા ઉઠા 2:30 વાગ્યા ને તો ત્યાંથી ભાગ્યા કે અમારા સંબંધીએ મને વાત તો કરી હતી બરાબર. તો એને કીધું સાહેબ કે હાલો કે આજ મારો સર આવવાનો છે બરોબર. કે હું જલ્દી જાઉં કે મને ફોન આવ્યો કે જલ્દી તમે પપ્પા ઘરે આવો કે મારે પછી કે તમને કોરોનાનો સુઈઓ મારી અને પછી કે મારે નીકળવું છે તો આ કે કોરોનાનો સુઈઓ મને હોય કે તમને જરાક કે શરીરમાં મજા તો જ્યાં કઈ રહેતી નથી ને કે વારંવાર કે એટલે ત્રીજો સુઈઓ મારવો જોઈએ બરોબર. કે આ સાહેબ ન્યા ગયા ઘરે ગયા દઈ દીધું ને મને તો મગજમાં એ નહોતું. મને આપણે તો એવું નહોતું હોય ને. હવે ઈ તો છોકરાને માવડિયા હે ને તમારા મામલતદાર છે ને એક ઓલા બીજા ન્યાજ એને મને લાઈક કરાવી કે સિસ્ટર તમે એટલા બધા ઇન્જેક્શન લેતા તમને એટલી ખબર ન પડી કે આ કોરોનાનું એક બીજું રહે કે મેં કીધું ભાઈ મને તો કઈ ખબર ન પડી. 10 ml ખાલી 0.5 હોય. એ તો 10 ml નું હતું. એમાં માણાનું તમે કહો કે ત્યાંથી તમે આવ્યા હતા કેશુભાઈ એમાં પછી કાવ વધે એટલું બધું લિક્વિડ હોય નસમાં લોહીમાં ભળી જાય તો પછી એની બધાય ઘરમાં ઈ વાત કરતો તો ઓલો મન્યા હું કઈ હોય કે ઈ કઈ આમ આપણે એમ કઈ ને તો ઈ પોતે કેતો મને કે મારે તો ઈ કે મેં તો ઈ કે કેટલા ડોક્ટરને ફોન કર્યા કે ડોક્ટરે કે જવાનો ને અને એને કીધું પછી કે પાછો ફોન આવે કે તમે લઈ આવો અમારે તો કે પાછો ઈ ગોટા બધા વારવા માંડ્યો કે આ સુઈઓ માર્યો ના સુઈઓ માર્યો પણ ઈ પાછો એવા શબ્દો બોલ્યો કે સુઈઓ કે મારતા મરાઈ ગયો કે પણ કે પછી કે હું અમારે કેવાય પોસ્ટમોર્ટમ કરવા મારે લઈ જાવ હતો તો સાહેબ ની નનામી હતી ઘરે પેજી બહાર કાઢી તો ઈ બળબડી કરતો હતો કે સુઈઓ ઈ પછી એને મોઢે બોલ્યો કે મારાથી સુઈઓ મરાઈતા ગયો કે એ રીતે બધી ત્યાં વાતો કરતા હતા બધા ત્યાં તો સાંભળવા વાળા 50 જણા હતા એમાં ત્યાં અને આને તો અમારી ઓલી ઉષા છે ને એને કઈક પેટમાં હતી એમાં દોરા ફરતા હતા શિયાળે કેમ કે એને ખબર હતી કે મારા દીકરાએ ગુયો આનો જ માર્યો બરોબર. પણ અમે દુઃખી થઈ ગયા ને તો એમાં દીકરો અમારું કોઈ અમે અત્યારે કેમ કરીએ કેમ ના અમારું મન જાણે છે આપણે કોકનું કરી આપણે ઈ ખાવાનું ઈ જગદી ઈ નહીં ભોગવે ઈ ભોગવશે 3 વર્ષ થઈ ગયા હવે એનો વારો આવશે ભોગવવાનો. આપણે મૂકી દેવું ભગવાન એના કરમ નહીં મૂકે એને આવું કર્યું છે તે અમે તો દુઃખી છે ને અમારું કોઈ અત્યારે અમે 3 મારી એના પેટમાં સોરી કેવી બોલાવે ની ચલાવે ની અમારા
જોઈને એના પેટમાં સોડી હોય તો અમને એના ભેગા ન રાખે કે તમને એને ખબર જ છે કે ઘરમાં આમ તેમ થયું કઈ ખબર પડે તો આ લોકો મૂકશે નહીં અમને. તમે તો આવજો ઘરે. આવું ને તમારે થઈ ગયું અહીંયા આ નતર આ તે સુસીદાના છે જોઈ એની છે ઘરવાળી બરોબર. સાહેબે તો અમારું આતરો બાતરો કઈ રાખ્યો નતો, અમને બહુ જ રાખતા હતા, હોટેલીમાં જ રાખતા હતા. મારા બે છોકરા તો એને એમ જ હતું કે હું આને એમ જ કહેતા હતા કે હું આને ભણાવી ગણાવી ધામધૂમથી મારે બે છોકરાના હું લગ્ન કરી દઉં. આ પછી કે મારી આંખ મિસાઈ જાય ને પછી વાંધો નહીં, તથા મરી ગયા ઘેરનો હુયો મારીને આંખ મિસાવી દીધી. આ પાછી કહી દે ને મને કેમ કે નહીં રે ભૂલાઈ ગયું. આ હા બી કોમ્પ્લેક્સ છે. આ સવારે સવારે ન કરે ભૂખ નથી લાગતી મને. હું સાચી વાત છું. જો અત્યારે નાસ્તો કરી લઉં ને રમાબેન તમે તમને ડાયાબિટીસ છે? હા જો હું સવારે નાસ્તો કરી લઉં ને એટલે પછી સાંજે જોઈએ તો એક દી બેહીન બધા બેહીન બિહાર દો નાને. હવે એ સમજવી ને માનવી તો જોઈએ ને. આ પછી હું એક જ કહું કે તું આવીને આપણે બધા બેહીન શાંતિથી વાત કરી લઈએ. આવતો હોય તો આપડી તો બીજું કોઈ નહીં તો પાછળ શું કર્યું તું નું આપણે વાત કરેલી છે પણ કોઈ માનવા કઈ તૈયાર જ થાય કઈ. કયો છે મને આપડી ભાઈ જે થયું એ બધું આપણે બધાને પ્રેમથી શાંતિથી રહેવું. આપણે પાસે 6 જણાને આ બધું થયું મૂકી દો, હાલો જે થયું એ બધું. કોઈને કઈ રહેવું કરવું હોય કોઈ એને તું બાંધજે જરાક તો પડે તારે. ઘરમાં બેહે કે ન બેહે સીધા અમને ઘરમાં બેઠી નથી બેઠી ને. તો આ રીતે તો એમ કે ન હાલે ને. એમ પાછું આને બહુ ખોટું કર્યું તેને બે. શું ખોટું કર્યું? તે તો એના હાટું થઈને તાર પપ્પા માથે કર્યું, મારા હાટું થઈને તે નથી કર્યું. હું તને ચોખ્ખું કહી દઉં હવે. ને તે મારા આંબે તું બંધાણો કે આવ મમ્મી મૂકી દે, તેને મૂકી નથી. ને હજે તમે બે એક ને એક છે ને એના બધાના મનમાં એક જ ગરી ગયું. હંસાન રેખાન શાંતિ બધાના મનમાં આની તારા હાટું થઈને નથી કર્યું. મનોજી કહેતા તારે કેવું એને કરવું, એને કૃષ્ણાને રાખવા હાટું થઈને જ કર્યું. એટલે તું ભરવકદી મૂકી દે ને તો આના મનમાંથી બધું નીકળી જાય. તારે સમજવું જ નથી તો હું આનો રસ્તો કરવો મનોજ? સમજવાનું હર વખતે. હા એ તો આપણે સમજી જાય. 6 મહિના મૂકી દે આપણે સરખું થઈ જાય. એના મનમાંથી નીકળી જાય. કારણ એને વાક નથી. તો હું એને એક દી કહેતી હતી, મેં કીધું તું જી કર ને એમાં પેલી હકદાર હું જ છે. મેં કીધું મેં જ કીધું તું મારા ઓલેથી જ મેં કીધું એને કર્યું. એમાંય નાની મારી મેં કીધું હું એ રીતે કહી દઉં હાલો કે મેં કીધું તો એને કર્યું. એમાંય કઈ નહીં. પણ ઈ અમુક એનું એમ ઓલું થાય કે કર્યું તે એટલે કે મેં કીધું ભલે નહીં જી કે હું હાસું કહી કે મેં ભાઈ મેં જ કીધું તું કર્યું. મેં બીજા કોઈ હકદાર કઈ છે નહીં. પૈસાની વ્યવસ્થા કરું હું પછી એક દી પછી બધાને ભેગા કરીને સમજાવવાની કોશિશ કરા. મુંજાને એમ બધાય કાલે જ મુંજાને કે અર્ભમે કેતો તો કાલે મુંજો આવ્યો તો તે પૂજાય નહોતી કોઈ નહોતું. હું ન મુંજો ને અર્ભમ જ બેઠા હતા. હંસાઈ નહોતી લગભગ. હંસાઈ એને ઘેર હતી. અમે એટલા જ ઊંટા. મુંજો તો ઓલી વાડીમાં પ્રોગ્રામ રાખો ને તેનો પૂછતો આવ્યો તો મને ધરમપુર વાડીમાં કે ભાઈ છે તે રાખવો હોય તો સકવી કે હાડી આવ્યો તો કામ કોઈ નહોતું. અમે 3 જ બેઠા હતા. વાંધો નહીં. હમણાં ફોન ન કરતા મને, હું તમને આમેથી ફોન કરી એને બેહાર દેજો, બીજું કઈ નહીં. એટલે કઈ તો ફોન એટલે હું તાર કામ છે કઈ સામેથી ફોન કરવાનું તું કે ના જસ્ટ વાત કરો. વર કેમ થાય ના ડિલીટ કરી નાખજો. મારો ફોન આવ્યો અત્યારે. હા એ તો નંબર તો હું આપને ડિલીટ મારા ફોન માં જોતી હોય નથી કેનો ફોન આવે ને કેનો તો બી નથી ડિલીટ કરી નાખજો. હા ભાઈ તો હું ડિલીટ કરી નાખવા. ઓલા કે કીઠા 29 આવવાનું કેતા કૃષ્ણ કયો તો એને પોઈન્ટ નથી મળી જવાનું. હે એને પોઈન્ટ નથી મળી જવાનું અમુક વસ્તુના અમુક વસ્તુના પોઈન્ટ. તમે અત્યારે તમે કેવા શું માંગો છો કે દીકરી બાપને વધારે વાલી? મતલબ એને આ થયું આને કારણે થયું એને નડે બધાને એના મગજમાં. એકને નહીં હંસાની બધું ની છે, શાંતિ ની છે, રેખાને જરા ઓછું છે. બાકી એના ત્રણેયના મનમાં ઈ છે. મનમાં કરી ભલે મનમાં તમને ખબર હું કામે હું થયું હું નથી હું કામે નહીં થાય. ઈ હવે મને હવે ખબર પડી કે એના મનમાં જે છે ને એ જ મનોજ સાચું કારણ છે. દીકરા કારણ સાચું ઈ જ છે. અરે પણ એ વસ્તુ કે એને કોઈ એને કઈ તમને ખબર કે કોને કામ આપણે બે મા દીકરાને લાંબી ચર્ચા નથી કરવી.
એને કહેવાય કઈ વસ્તુ નહીં, એ વસ્તુ કહેવાય તો આપણી પતંગી ખંડાઈ જાય, ખબર હે? કોઈને કહેવાની વાત નથી, બસ એને કરી. બધાને હવે ખબર પડી જ ગઈ છે, એટલે આ મગજમાં ગરી ગઈ ઠુંહરી વરહકતી થાય ને આ ઠુંહરીઓ નીકળે જાય જરા. એ પણ તું આ મૂકીને હરખો રહી તો, બાકી તું એના માવલામાં જ રહ્યો પૈતો રહી તો કોઈના મગજમાં જ નથી નીકળવાની. પાછો તું બોલ ને ઓલી બોલે કે હું તો આમ કરીને તેમ કરે એટલે આ બધું વધે. અરે પણ મગજમાંથી કઢાવો એમ એ ઘડીકમાં ન નીકળે મનોજ. કઢાવી હોય ને તો આપણે શાંતિ પકડીને એને મૂકવું પડે થોડું, તો મગજમાંથી નીકળે, નકર ન નીકળે. કઢાવવું તો પડે ને. તમે કહો કે આમ કે એની જોડે આપણે નીકળે જાય 6 મહિના તો શાંતિ બધાય ખોટું પકડે જા. થઈ જાય એવું નથી. શાંતિ 6 મહિના હાવ તને કીધું તું હાવ છોકરી મારે દે ઘરે આવ્યો તો છોકરીઓના મગજમાંથી તારે કાઢવું હોય તો તારે 6 મહિના મારે છોકરી મારા ઘરમાં કઈ કરવા આવવાની, મારે ઘરનું જોવાનું હોય ને. તારા ઘરનું જોવાનું, પણ તે જે કર્યું ને મગજમાં કર્યું એ આપણે ઓલું કરવું પડે હો ભાઈ. મગજમાં એના કાઢવું હોય ને એના તો 6 મહિના તારે ચોકડી મારવી પડીએ ને ઈ તારા ઘરમાં બેહવાની ન તને આ રીતે જ ઓલી કરવાની છે, ઈ મને એટલી ખબર પડે. મારી વાત સાંભળો, મારે છે ને એ બે ને બાદ હોય ને તો ભલે બાધે, જે કરવું એ કરે, એ બે ફોડ લે હે. બાકી મારે પૂજાનું છે ને સોલ્યુશન મારે કરવું હે. આ મારે જો હું તો જિંદગીભર પૂજાને બોલાવવાનું નથી. હું તમારી સામે જ ચાલે હે ને ઓલામાં કરી દઈ. મારી સામે જદી આવી ને પૂજા તેથી 1 2 3 થાય. આપણે તું કૃષ્ણ જબ ફોન ન કરીને એના વાતમાં નહીં આવે તો પૂજા તારા સાંભળી નહીં આવે. ફોન કરવો તારે એના હારે વાત કરવાની ને એને ઓલામાં રાખવાનું. તારે એમ કહી દેવાનું કે મારે કૃષ્ણ કઈ લેવા દેવા છે જ, અમારી બેન કઈ રાખવું જ નથી. 6 મહિના તો કરતું, હું તને એટલું જ કહું ખાલી દીકરા. પછી જો તું આનું હું રિઝલ્ટ આવે. 6 મહિના તો તું હરકો રહે જરાક. 6 મહિના તો નથી મૂકી શકતો, મણી તો ઈ જ થાય. હમણી એને છોકરાઓને હાવ જિંદગી આખી મૂકવા ત્યાં થયો નાની એક તું 6 મહિના. હેલો, પૂજાને ફોન ન કરતો પછી રાતે પાછી ખેલ કરવા આવી છે. રાતે તો અહીં હતી. એ હમણાં 5 વાગે પહોંચી. રાતે આવી? હા. હા તો અહીંયા તો અહીંયા હતી. મને કે અત્યારે 25 લાખ કરી દે ને, 2 વાગ્યા પૂછતા ટાઈમ આપો ને કરી તરફ ફરિયાદ કરીને તું મમ્મી જેલમાં જાઓ ના અમને તેમને. ભલે જાય એમ કે જેલમાં. એટલે ન્યા છે રાજકોટ? હા, એ નીચે ઉતી. નીચે હોતી. હા. તો હવે શું કરવું એમ, તું કેમ કરું મારે? એને હું ગમે પૈસા કરી દઉં હું અત્યારે. પછી ગમે ત્યાંથી કઈ આડાવડે કઈ કોઈ વેચીને કઈ પાછી લઉં ને પૈસા મને વ્યવસ્થા કરી દેજો એટલે એને પાછા આપી દેવું. હું અત્યારે પૈસા કરી દઈ ગમે ત્યાંથી કરીને એને. એ મને ગયેલું નથી. એને વાત ન કરતા કે આપણે વાત થઈ છે કઈ. ના એ તો નહીં. પૈસા ગમે કીધું પછી એને કે ખેલ કરવા ના જોજો કે મારી મમ્મી તું ગમે ભરાવી કે મને કઈ ફેર નથી પડતો હોય કે. બાકી આપણે બધી ભેગા નથી બેહવાના, ફલાવું દીકરું પૂછવું ઘણું છે. રાતે ક્યારે આવી? 4 સાડા 4 વાગે. સવાર વહેલી આવી હે. 4:30 5 વાગે પહોંચી. રાતે તો કે અહીંથી 9 સાડા 9 તો અહીંથી ગઈ લગભગ. ઘેર હતી ઘેરથી. એટલે ગમે મારી વાત સાંભળ પેલા, તું એને ગમે ત્યાંથી કરે દે યારે મને કોઈ વાંધો નથી. એને કે હવે તું એને કે નહીં કરે એનું મને ખાતરી કઈ. એ હવે પાછી કઈ ન કરે એની ખાતરી કઈ એમ. તમે સમજાવો કઈક કરીને હવે. તો એને કે તે એને કે મેં જેમ લખાણ કરી દીધું ને એમ જે તું લખાણ કરી દે કે હું કઈ નહીં કરું એને કે. એમને એમ જ કે હું કઈ નથી કરવાની, આમ નથી કરવાની, ઊંધી મારો મગજનો બાટલો ફાટી ગયો. હું હજુ કાલે જ મૂંઝો આવ્યો ત્યાં કરતી હતી. હું કામાં કા રેણા વાળી કે ગમે એક બીજું કાઢી નાખ કઢાવી દે ને મને મૂક્યું. મારે ઓલું થઈ જાય. કાલે જ મૂંઝાની વાત કરશે. ઈ પછી ઓલો તારા નામનો પ્લોટ છે અહીંયા. ઈ મૂંઝાન દસ્તાવેજ દેખાડતી હતી. મૂંઝો જોઈ આની ઓલા કોક ઓળખીતા છે ને એને ઓલો કોક દલાલ નું કરે એને ઈ જ કેતો તો ઈ કે એને વાત એને કરી કે કોઈ એવું હોય તો એ કે ઓલું કરી દે કે. અત્યારે મારે હે ને માથાકૂટ નથી કરી, કઈ નથી કરી. નકર હું કઈક કરી બેસી નકર ઈ જાય હું જાય આમાંથી. મારે નથી કરવું અત્યારે. હું ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી દઉં પછી આપે એને કે પછી ન કરે ને ખાતરી કઈ એને કે મને એની ખાતરી એમ કે ઓલું દે જરા કાલ એમ તો કેજે. એટલું તો કેવાય ને તારાથી. એમ કે પછી તું હવે કઈ નહીં કર. ઈ એમ કે કઈ મને ઓલી એમ કે સમજો
તમે તો કીધું મેં બેહાડી દીધી, તો આ શું કામ એને કરે? એવું અમને તો મનોજ અહીંથી કઈ વહી જતી હોય ને હું કરતો હોય આપડી તો કઈ ખબર ન પડે, બેહાડી દીધી એટલે પછી એવી એની મનની હું ઓલી છે એમ મારું કહેવાનું, સમજો. હમ. અમને તો એ ખબર નથી કે સાની મુની ની આવી. અહીંથી તો 9:30 વાગે તો એ ગઈ અહીંથી સેટ મોડી તો. એ કે માંગવા વાળાને અમારે જવાબ છે ને એને આ વસ્તુ એને જોડે ખોટું થયું ને એને જોડે આ નથી મારી થયું. પણ એને પોઈન્ટ મળી જાય તો આપડી શું હાલત થાય ખબર હે પછી? આપડી હાલત આપણો રસ્તો આ નથી, એટલે જ વાત છે કે આપડી શું હાલત થાય તારે સમજવું હોય ને તો આના માથે તું કાપ મૂક ને ચોકડી માર. તને તો ઈ જ દેખાય, બીજું કોઈ દેખાતું નથી મનોજ. વાંધો ઈ એક જ છે તારો. વાંધો ઈ જ છે તારે 6 મહિના વરદી તો અમે કે 6 મહિના નું તું મહિનો દી નથી ચોકડી મારી હઈ ગયો. અરે પણ એમની આ ઉછળી બધું કરે હે તો ઇનામ ન થવાનું ને કઈ નથી થવાનું. હે આ ઉછળે બધું કરે હે હા પણ તું હાવ કે તું 6 મહિના હાવ કઈ વાક માં પછી કઈ થાય તો મને કેજે તું. તારે તો ઈ આપડા સાંભળી બંધાણી હતી કે ઈ કઈ એના ઓલામ ના આવે તો હું કઈ નહીં કરું. તું જ મોટી વાક માં આવી જા, તને જી દેખાય છે હાવ. મને દેખાય કે પણ પાછી અમારા મોયે તું કે હું આમ કરું, ઓલી અમારા મોયે ખોટી થાય કે મને કઈ નથી, મનોજ ધરાવે. પાછા તમે એક ના એક જ છે, સમજો. આપડી બાધણા ઈ કરાવે ખોટા બધાય ની. નારે ના મને કઈ નથી, મનોજ ધરાવે નામ તેમ પાછા તમે એક ના એક જ છે. આનો બીજો કોઈ રસ્તો નથી. આને તારે 6 મહિના તું શાંતિ પકડી જા તો આને મગજ માંથી નીકળે, કારણ કે વસ્તુ એવી બની મગજ માંથી ઘડીમાં ન નીકળે મનોજ. અરે એમ નથી મમ્મી, રેખાને જે વાત કરી તો રેખાએ ઓલમોસ્ટ બોલ દીધું કે આ રીતના આમ થયું હે, તો એ તો પોઈન્ટ નથી મળી જવાનો એને. હે અરે રેખાએ ઓલમોસ્ટ એનાથી બોલાઈ ગયું કે આવી રીતના આમ થયું હતું મારા ઘરમાં, તો એ પોઈન્ટ ન મળી જતો એને ત્યારે. શું થયું તું અમારા ઘરમાં? કઈ નહીં, મૂકો નહીં, રૂબરૂ વાત કરશું. હા બસ તો એ તું સમજી ને તો જાણો રસ્તો છે, નકર રસ્તો નથી. હું સમજુ માણસ સમજવાનું હોય એવું દર વખતે. 6 મહિના કરતા તું એના વગર રહી હક ને એને મૂકી દે ને તો જાણો રસ્તો છે, નકાણો રસ્તો કોઈ નથી. એક જ મિનિટ, હું મારી રીતે રહું, હું એની રીતે રહે. એની રીતે ની વાત નથી, બે એકાબીજા રહેતા એ વાત બરાબર છે. હાલ હું એમ કહું કે કદાચ એ રામ ને નથી મૂક્યો, રામ ના ઓલા થી આપણા ઘર માંથી એવું ત્યાં કઈ થયું નથી. મારું નામ કાજલ કેશુભાઈ અરભમભાઈ સીડા છે. મારા પિતા કેશુભાઈ અરભમભાઈ સીડા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રહેલા છે અને હું તેમની નાની પુત્રી છું. અમારે ઘરમાં જે છે એ આજથી 3 વર્ષ પહેલા તો મારા પિતાનું અવસાન થઈ ગયેલું હતું અને મારા પિતાનું જે અવસાન છે તે શંકાસ્પદ છે. મારા મમ્મીનું નામ છે શાંતિબેન કેશુભાઈ સીડા અને મારો હજી એક નાનો ભાઈ છે વનરાજ કેશુભાઈ સીડા. હવે તેમાં એમ છે, મારા પપ્પાના પહેલા વાઇફ ઉષાબેન અને એમના અને મારા પપ્પાના 5 સંતાનો છે. મનોજ સીડા, શાંતિબેન બાપોદરા, રેખા કેશવાલા, હંસા કરાવદ્રા અને પૂજા સીડા. તે લોકો મેરિડ અને વેલ સેટલ્ડ છે. હવે એમાં એવું થયું કે મનોજ સીડા મારા મોટા સોતેલા ભાઈ છે, એનું ઈ ઓલરેડી મેરિડ હતા અને તે રાજકોટમાં વસવાટ કરતા હતા. તે પોતે MD ડોક્ટર છે, ડોક્ટરેટની ડિગ્રી છે તેમની પાસે અને તેમનું ત્યારે ઈ ટાઈમે પોતાનું ઘરનું હોસ્પિટલ હતું, કુંદન હોસ્પિટલ. તો ત્યાં એની એક કલીગ સાથે તેનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલુ થઈ ગયું અને તે બાબતેથી પછી એને મારી ભાભીને ગીતા સીડા મારી ભાભી છે, એને છે ને આજકીની પ્રોબ્લેમ હતી. તો ઈ પ્રોબ્લેમ થી પછી એનું જ્યારે અફેર સ્ટાર્ટ થયું ને એ પછી એને ખોટી હાઈ પાવર હાઈ ડોઝેજની જે દવા આપીને છે એને તેનું આખું મેન્ટલ સ્ટેટ બગાડી નાખ્યું છે અને તે પછી એના 2 બાળકો પણ છે, નાના નાના હિયા સીડા અને વિહાન સીડા. ઈ લોકોને ઈ ત્રણેયને કાઢી નાખવા અને ઈ લોકો એને નથી જોતા એવી રીતના રજૂઆત કરી હતી ઘરમાં આપી બધી અને તેઓને એ નતા જોતા ને તેને એનું જે અફેર હાલતું હતું કે એ બેન જોતા હતા. એનું નામ છે કૃષ્ણા કરોડિયા, રાજપૂત છે તે, જ્યાં સુધી અમને ખબર છે. એનું એની યારે અફેર હાલતું હતું તો ઈ આ બાબતે ઉષાબેન એટલે કે એના મમ્મી એટલે કે મારા બીજા મોટા મમ્મી એને અને મનોજને અને કૃષ્ણાબેન જેની યારે અફેર હાલતું હતું એને બધી વાત ખબર જ છે. તો આ બધી બાબત થતા થોડાક ટાઈમ પછી મારા પપ્પાને એટલે કે મારા ડેડી કેશુભાઈ અરભમભાઈ સીડાને ખબર પડી અને તેઓ આ વાતને લઈને રાજી નતા. તો ઘરમાં ઘણા ટાઈમથી 2-2.5 વર્ષ સુધી આ બાબતે બબાલ હાયલી અને બધા ઇસ્યુ થયો ને અંતે કારણ કે ઉષાબેનને પણ મારા ડેડી માથે વિરોધ હતો અને મનોજને પણ વિરોધ હતો કે મારા પપ્પાએ મને આવી રીતના ના કરવા દીધું, તે બાબતે તે લોકોએ બુસ્ટર ડોઝનું નામ લઈ
અને બીજું જ કંઈક ડ્રગ ઇન્જેક્ટ કરી દીધું, જેથી મારા પપ્પાની મૃત્યુ થઈ છે. પણ બતાવ્યું એવું છે ને આ બાબત ઢાંકી દીધી કે તેને હાર્ટ એટેક આવી ગયો ને નેચરલ ડેથ છે. આ બધી બાબતે અમને પીએમ બી નથી કરાવવા દીધું, કે કારણ કે પોતે ડોક્ટર છે, એ પોતે એમડી છે, એનું જે પોસ્ટ છે એ બહુ હાઈ લેવલની છે. તો અમારા ઘરના બધા ત્યારે એના સપોર્ટમાં હતા ને અમે કીધું કે પીએમ કરાવવું છે અમારે, કે ટ્રુથ શું છે. બુસ્ટર ડોઝનું નામ દીધું હતું પણ તો એ અમને કરાવવા દીધું નહીં. ને થોડાક ટાઈમ પછી આ બધી બાબત અમને ખબર પડી અને અમે આ બાબતે એક્શન લેવા તૈયાર થયા. તો ત્યારે અમારી પાસે પછી પ્રૂફ નતા એટલા ને હમણાં હવે થોડાક ટાઈમમાં અમારી પાસે પ્રૂફ આવ્યા છે. 2 મા દીકરાના રેકોર્ડિંગ્સ છે જ્યાં તે લોકો આ બધું ડિસ્કસ કરે છે. ને મારી બધી 4 બહેનોને જયારે પછી આ વાત ખબર પડી ને ત્યારે એ લોકો બી એક્શન લેવા માંગતા હતા, પણ રૂપિયાના મોહ આપી, લાલચ આપી આ બધી વાત જે છે આ મારા આખા ખાનદાન સીધા પરિવારમાં આ બધું છે એ દબાવી દીધું છે ને આ બાબત ક્યાંય બહાર આવવા દીધી નથી. મારા પિતાનું અવસાન 26/6/2022 ના રોજે થયું હતું. અમારી માંગ અત્યારે એ જ છે કે આ જે બાબતમાં આ જે વસ્તુ થઈ છે, મારા પિતા માથે દગો થયો છે, તેને બુસ્ટર ડોઝનું નામ આપી બીજું સુયો મારી દીધો, ડ્રગ ઇન્જેક્ટ કરી દીધું, જેના કારણે એની મૃત્યુ થઈ. આવી રીતના એ બાબતે અમને ન્યાય જોઈએ છે ને તો મારી અરજી ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબને એ જ છે કે મેં અરજી કરી છે, મારી પાસે વોઇસ રેકોર્ડિંગ્સના પ્રૂફ છે, એ અમારે પ્રૂફ તરીકે ઈ લે અને અમારી જે અરજી છે એ સ્વીકારે અને આ બાબતે અમને ન્યાય અપાવે. કારણ કે અત્યારે પોલીસ જે છે પોરબંદરની બહુ સારું કામ કરી રહી છે. તો અમારે જોઈએ છે કે આ બાબત ખરી છે, અમારી પાસે પાકા પ્રૂફ છે ને 100% શ્યોર છે કે આ ત્રણેય લોકોએ એવું કર્યું છે ને અમારે આ બાબતે ન્યાય જોવે એવી મારી માંગ છે.